હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ભાજપા પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। વડોદરા લોકસભા ભાજપના ઉમેદવારે સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। સ્થાનિક ધારાસભ્યો સાથે ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરી સાવલી નગરમાં બાઇક રેલી યોજી સભાને સંબોધન કર્યું। વડોદરા લોકસભાના ભાજપના યુવા અને ઉત્સાહી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચી દર્શન કરી ડીજેના તાલે બાઇક રેલીનું આયોજન કરાયું। સાવલી મુખ્ય બજાર સહિત રાજમાર્ગો પર ભવ્ય રેલી યોજી બજારના વેપારીઓ, હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીને આવકારી ફુલહાર પહેરાવી ઉમળકાભેર આવકાર્યા હતા। રેલીની પૂર્ણાહુતિ જશોદાનગર સોસાયટીમાં મોદી પરિવાર સભા યોજી હતી। પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય કેતન ઇનામદારે 135 વિધાનસભા મત વિસ્તારમાંથી જંગી બહુમતીની ખાતરી આપી છે। આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ સતીશભાઈ પટેલ, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, વડોદરા લોકસભાના વિસ્તારક રાજેશભાઈ ચૌધરી, સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ તેમજ સાવલી ડેસર તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા। સાવલી વિધાનસભા અંતર્ગત સાવલી નગર ખાતે વડોદરા લોકસભાને લઈ અને લોકસંપર્ક તથા ફેરીનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સુંદર રીતે આટલી ગરમીની અંદર પણ મોટી સંખ્યામાં આપણા કાર્યકર્તાઓ જોડાયા। આ ફેરીની અંદર વિશેષ ઉપસ્થિતિ આપણા સાવલી વિધાનસભાના લોકપ્રિય અને સદાય જનતાની વચ્ચે રહેતા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, સાવલીના વિવિધ આગેવાનો, સંગઠનના પ્રમુખ મહામંત્રી અને વિવિધ મોરચાના આગેવાનો સાથે મળી અને લોકોની વચ્ચે ગયા। વિવિધ સામાજિક સંસ્થાઓ, રહેવાસીઓ અને વેપારી મંડળો એમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યા, એમનો સત્કાર સ્વાગત અમે સ્વીકાર્યું અને ફેરીની બાદ અત્યારે મોદી પરિવાર સભાનું આયોજન પણ જશોદાનગર વિસ્તારમાં લોકો સાથે મળી અને અમે કર્યું છે અને લોકોનો જે પ્રકારે પ્રેમ મળી રહ્યો છે અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે સાવલીની જનતા, રામપ્રિય જનતા ખૂબ જ મોટી બહુમતીથી આવનારી લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપશે અને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે।